અન્ય રાજ્યોમાંથી પરિવાર સહિત બાળકને લાવીને અમદાવાદમાં ટ્રાફિક જંકશન પર અલગ અલગ જગ્યાએ ભીખ મંગાવવાનો આખો કારોબાર ઝડપાયો છે। ત્યારે આ કારોબારમાં અનેક લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। એક સિગ્નલ પર 150 રૂપિયા તો બીજા સિગ્નલ પર તેનાથી ઓછા રૂપિયા નક્કી કરાયા હતા। ત્યારે આ આખા ભીખ માંગવાના રેકેટના રેડ કાર્ડ પણ પોલીસ પાસે આવ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક દિવસમાં 9 ફરિયાદ કરી છે અને 15 બાળકોના રેસ્ક્યુ કર્યા છે। જ્યારે બીજી માસૂમ બાળકીઓની સાથે કોઈ અનૈતિક કૃત્ય થયું છે કે નહીં તે ચેક કરવા માટે તેમનું મેડિકલ ચાલી રહ્યું છે। તો પ્રથમ ભાગમાં કુલ 14 બાળકો એટલે કે જેમની ઉંમર 10 થી 14 વર્ષની વચ્ચેની છે એવી 7 બાળકીઓ અને 7 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવેલા। આ જે બાળકો જે છે એમની જે ઇનિશિયલ કાઉન્સેલિંગ કરવામાં આવી એ કાઉન્સેલિંગમાં જાણવા મળ્યું કે એમના માતા પિતા આર્થિક કારણોસર આ બાળકોને ભીખ માંગવા માટે મજબૂર કરે છે। એ બાળકો અને એમના વાલીઓને આ બાળકોને ભીખ ન માંગવા મતલબ મોકલવા માટે એમને કાઉન્સેલિંગ કરવામાં આવેલું। એમને જે પણ જરૂરી મદદ હોય કારણ કે બાળકોના શાળાકીય શિક્ષણની ખૂબ જ જરૂરિયાત છે અને બાળકો આ પ્રવૃત્તિમાં ન જાય એ આપણી દરેકની ફરજ છે। તો એ ભાગરૂપે એ વખતે એક વાલી વિરુદ્ધ એક ગુનો નોંધાયો।